સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. વ્યાજખોરોએ પડાવી લીધેલા દાગીના પરિવારને પરત અપાવ્યા છે અને વ્યાજખોરોએ પડાવી લીધેલા દાગીના અનિલ પરમારને પાછા અપાવ્યા છે. દાગીના પરત મળતા જ મહિલાએ એસપી પ્રેમસુખ ડેલુનો આભાર માન્યો છે. બંને વચ્ચે વાતચીતનું વીડિયો પણ સામે આવ્યો છે અને અનિલ પરમારના ઘરેથી દાગીના લઈને ફરાર થયા હતા વ્યાજખોરો અને પોલીસે બાતમીના આધારે પરિવારને ન્યાય અપાવ્યો છે. આરોપીઓ પાસેથી સોનાના દાગીના અને રોકડ રૂપિયા પાછા મેળવ્યા. આ સાથે જ પોલીસે 32 તોલા સોનું અને રોકડ રૂપિયા જપ્ત કરીને માલિકને પરત અપાવ્યા છે. અરજદારે સુરેન્દ્રનગર પોલીસનો આભાર વ્યક્ત કર્યો. મીઠા લો હવે ખુશી છે કે નથી છે તમારી પાસે? કેટલી ખુશી છે? નહીં કેટલી ખુશી છે તમારી પાસે? બહુ એટલે કેટલી? બહુ બોલીને બતાવો તમે કેટલી ખુશી છે. વ્યક્ત ન થાય એવી સાથે. અને કાલે શું લાગતો હતો તમને? નહીં થતું એવું થતું. તો શું કામ રડતા હતા કાલે? બીક લાગતી હતી સર. કેટલા સમયથી હતો તમારો? બહુ હેરાન થઈ ગઈ સર. કેટલા ટાઈમથી? 2-3 વર્ષથી હેરાન જ છે આ બધી વસ્તુમાં. અને ભાઈનું લગ્ન હતા તમારા? હા 10 તારીખે લગ્ન છે. તો કરીને જવાનું છે બધું? હા ખુશી થઈ ને? હા બહુ જ સર. બધું કામ તમારે એ જે 3 લોકો છે ને આભાર સર. આ તો અમારી ફરજનો ભાગ છે. તમારો ફરજનો ભાગ. તમારો તો મોટો આભાર. એ લોકો સોનું લઈને ભાગી ગયા. બેનનો સોનો પરત નથી આપતા અને બેન પાસેથી 51 લાખ રૂપિયા એ લોકો 18 લાખ રૂપિયા એ લોકો લઈ લીધા અને અત્યારે હેરાન કરીને અને બધો સોનો પચાવવા માંગતા હતા અને બીજા 15 થી 20 લાખ રૂપિયા એ લોકો માંગતા હતા. તો એ કાલે અમારી પાસે આવ્યા તો સિટી એ ડિવિઝન પીઆઈ સોલંકી અને આને સાથે સ્ટાફ મળીને અને 6 કલાકની અંદર તમામ જગ્યાથી જે સોનો હતો છેલ્લા 5 થી 7 વર્ષથી આ બેનની આ સમસ્યા હતી તો પોલીસ દ્વારા ફક્ત 6 કલાકની અંદર મહેનત કરીને તમામ સોનાના જે દાગીના છે લગભગ 50 થી 60 લાખ રૂપિયાના એ અત્યારે બેનને પરત લાવીને આપ્યા છે.